નમસ્કાર, ફરીથી આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ 9ની અંદર નિત્યસમ 2 નો અભ્યાસ કરવાના છે। નિત્યસમ 2 a - b આખાનો વર્ગ એના વિશે આપણે શીખવાના છીએ। એ આપણે એક્ટિવિટી દ્વારા શીખીશું। તો એના માટે સૌ પ્રથમ મેં એક ચોરસ લીધેલું છે। એ જે ચોરસ છે એની લંબાઈ a સેન્ટીમીટર એ એકમ છે। ધારો કે આ જે ચોરસ છે એની લંબાઈ a એકમ છે। હવે આ ચોરસમાંથી આપણે b એકમ લંબાઈ બાદ કરવાની છે। ધારો કે આટલી જે લંબાઈ છે અહીંયા જે આપી છે એટલી, ધારો કે હું અહીંયા માપી લઉં છું કે આટલી લંબાઈ જે છે એ b એકમ છે। અહીંયાથી આટલી એ મારે બાદ કરવાની છે। એ છે આખા ચોરસની લંબાઈ છે a અને આટલી છે b, તો એ મારે બાદ કરવાની છે। તો એના માટે હું b એકમ લંબાઈ બાદ કરીશ। જોઈ શકો છો તમે અહીંયા આ b એકમ બાદ કરવાની છે। તો આખા ચોરસની a એકમ લંબાઈ છે અને આટલી જે લંબાઈ છે એ b, એટલે a માંથી આપણે b બાદ કરવાનું છે। તો a માંથી b બાદ કરે આખું a આટલું b, ધારો કે હું અહીંયા મૂકી દઉં આ b લંબાઈ છે, તો આ જે ભાગ બચ્યો b લંબાઈ, પછી અહીંયાથી પણ b લંબાઈ કટ કરવાની, આટલી a આખી a એમાંથી આટલો b ભાગ છે એ બાદ કરવાનો છે। તો મારો આ જે ભાગ વધ્યો એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આ ભાગ કયો થશે કે આટલાની આ ચોરસની લંબાઈ કેટલી થશે a - b। કેવી રીતે થશે જો, આ જે ભાગ છે આ હું કાઢી લઉં છું આખું। આખા ચોરસની લંબાઈ હતી a આખા ચોરસની લંબાઈ, એમાંથી આટલું બાદ કરવાનું છે। તો આ જે ચોરસ છે એની લંબાઈ થશે a - b। તો એનું ક્ષેત્રફળ અહીંયા પણ આખામાંથી એમાંથી b બાદ થાય એટલે આ a - b। તો આનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આપણે થશે a - b આખાનો વર્ગ। ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, એ થશે a - b આખાનો વર્ગ, બરાબર। હવે આપણે આખા ચોરસમાંથી a - b નો વર્ગ એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આ બાકીના ભાગને શું કરવા પડે, આપણે બાદ કરવા પડે। તો એના માટે સૌ પ્રથમ આપણે જોઈએ તો આ જે છે આ પહેલો ભાગ a - b નો વર્ગ, આ જે ભાગ છે અહીંયા તમે જોઈ શકો છો, તો આપણે આ એક ભાગ બાદ કરવો પડશે, બરાબર। તો આ ભાગનું જે ક્ષેત્રફળ થશે એ શું થશે, ક્ષેત્રફળ બરાબર a × b બરાબર ab, બરાબર। એ જ રીતે આ નીચેનો બીજો ભાગ છે આ પણ બાદ કરવો પડશે। તો આનું ક્ષેત્રફળ શું થશે, આ ભાગ લંબચોરસ છે એટલે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર a × b બરાબર ab, બરાબર છે। પણ હવે આખા ચોરસના ક્ષેત્રફળમાંથી આપણે આખા ચોરસની લંબાઈમાંથી b લંબાઈ બાદ કરતાં આ જે ચોરસ વધ્યો એનું ક્ષેત્રફળ a - b આખાનો વર્ગ થાય। તો આપણે શું કર્યું, તો એક તો પહેલાં આપણે આ ભાગ બાદ કર્યો। કયો ભાગ બાદ કર્યો, a - b। હું એને વાળી દઉં છું, આ રીતે, બરાબર। તમે જોઈ શકો છો અહીંયા, તો આ ચોરસનું આ વધે છે a - b નો વર્ગ। તો આપણે કયો કયો ભાગ કાઢ્યો, તો એક તો પહેલાં આખોનામાંથી કાઢ્યો, તો કે આખું જે ચોરસ હતું એમાંથી, જો આખું જે ચોરસ હતું
આખા ચોરસમાંથી આ ભાગ કાઢી નાખ્યો, બરાબર છે. તો આખા ચોરસનું ક્ષેત્રફળ શું હતું? તો આખા ચોરસનું ક્ષેત્રફળ જે હતું એ એનો વર્ગ હતું. એમાંથી આ ભાગનું ક્ષેત્રફળ બાદ કર્યું એટલે માઇનસ AB. પછીથી આપણે અહીંયા જે બીજો ભાગ હતો આવ્યો એનું ક્ષેત્રફળ બાદ કર્યું એટલે માઇનસ AB. હવે જો અહીંયા જે ચોરસ બને છે તમે જોઈ શકો છો કે અહીંયા એક ચોરસ બને છે અહીંયા. તો આ જે ભાગ થશે એનું ક્ષેત્રફળ અહીંયા એક વખત બાદ થઈ ગયું અને બીજી વખત 2 વાર બાદ થઈ ગયું. આપણે ફક્ત એક જ વાર બાદ કરવાનું છે તો આપણે એકવાર ફરીથી ઉમેરવું પડે. ચોરસ છે અને એની લંબાઈ જે છે એ B એકમ છે. B એકમ હોય તો આ ભાગ ચોરસ બને તો એનું ક્ષેત્રફળ થાય Bનો વર્ગ. એટલે તો એક વખત આપણે Bનો વર્ગ ઉમેરવો પડે એટલે અહીંયા થશે વત્તા Bનો વર્ગ. તો આ રીતે A માઇનસ Bના વર્ગનું સૂત્ર બનશે એનો વર્ગ. હવે જો માઇનસ AB એટલે સજાતીય પદ છે, સરખી નિશાની એટલે સરવાળો. તો સહગુણકમાં અહીંયા 1 એટલે -1 ઓછા 2 AB વત્તા Bનો વર્ગ. તો A માઇનસ Bના વર્ગનું સૂત્ર A માઇનસ B આખાનો વર્ગ બરાબર એનો વર્ગ માઇનસ 2AB વત્તા Bનો વર્ગ થાય.